નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 8 રામને મળીને ધન્ય પાશુપત। નમો નમો હે ગુરુરાયા, ભવછેદન હરજો માયા। નમો જ્ઞાનેશ્વરા સદૈ હૃદયા, મમ કિંચદ નામની ધરજો છાયા। શ્રી ગણેશાય નમઃ। હરિ ઓમ નમઃ શિવાય। પોતાના પરાક્રમથી વીરભદ્રને પ્રસન્ન કરી મત્સ્યેન્દ્રનાથ સ્વર્ગને 7 વર્ષ સુધી યથેચ્છ ભોગવીને ધરતી પર ઉતરી આવ્યા। વજ્રવાટિકામાં ભગવતી વજ્રેશ્વરીને પ્રસન્ન કરીને ભોગાવતીને ઉષ્ણોદકથી ભરપૂર કરી પછી તીર્થાટન આરંભીને પ્રથમ દ્વારિકા પહોંચ્યા। ત્યાં ગોમતીજીમાં સ્નાન કરી દ્વારિકાધીશના દર્શન કર્યા। પછી અતિ પ્રસન્ન ચિત્તે આગળની યાત્રા આરંભીને અયોધ્યા આવ્યા। સરયુ નદીમાં સ્નાન સંધ્યા કરીને પછી દર્શનાભિલાષી યોગીરાજ શ્રી રામ મંદિરમાં આવ્યા। શ્રી રામના વંશજ પરાક્રમી રાજા પાશુપત રાવ તે વેળાએ દેવાલયમાં સૈન્ય સહિત પૂજા કરવા આવ્યો હતો। રાજાના કારભારીઓ અને સેવકો મંદિર ફરતે રાવટીઓ અને તંબુઓ તાણીને રહેણાંકની વ્યવસ્થામાં પડ્યા હતા। છત્ર ચામર આચ્છાદિત દેદીપ્યમાન કળશ પ્રકાશી રહ્યા હતા। હયદળ પાયદળની ચહલ પહલથી વાતાવરણ ધૂંધળું થઈ ગયું હતું। ચારે ગોર અપાર શોભા અને દબદબો હતા। મંદિરમાં રાજપૂજા હોવાથી પ્રવેશ બંધ હતો। દ્વાર પર અનેક પ્રકારના શસ્ત્રો સાથે દ્વારપાળો પહેરો ભરતા હતા। મત્સ્યેન્દ્રને મંદિરમાં પ્રવેશ કરતો જોઈને ટુંડ મિજાજી રક્ષકે કહ્યું, મંદિરમાં રાજપૂજન થઈ રહ્યું છે તેની શું ખબર નથી? એ બુદ્ધિહીન કાનકટ્ટા, ક્યાં જાય છે? કંઈ ભાન છે કે નહીં? અંદર રાજાજી પૂજન કરી રહ્યા છે અને ત્યાં ઘૂસે છે પાખંડી। દ્વારપાળના ઉન્મત્ત અને હલકટ શબ્દો સાંભળીને મત્સ્યેન્દ્રનાથ શાંત ચિત્તે નમ્રતાથી બોલ્યા, અત્યારે વાદ વિવાદ કરવો યોગ્ય નથી। વ્યર્થ વાણી વિલાસનો શું અર્થ? તું વળી શું ઉપદેશ આપવા નીકળ્યો? જેવા રાજા તેવા તેના સેવક, એટલે તારો શું વાક? તને દંડવાથી શું લાભ? આમ વિવેકપૂર્વક કહીને મનોમન રોષ દાબી દીધો। અંતરમાં વિચાર્યું કે સેવકો સાથે લડવાથી શું? ખરી શિક્ષા તો રાજાને થવી જોઈએ। આમ વિચારીને મત્સ્યેન્દ્રનાથે દૂર એકાંતમાં જઈને રામ નામ મંત્ર પ્રયુક્ત સ્પર્શાસ્ત્રની સંપુટ ભસ્મ ચપટી મંદિરની દિશામાં ફેંકી। આ તરફે તે જ વખતે પાશુપત રાજા મંદિરમાં રામ પ્રભુની મૂર્તિ સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહ્યો હતો। પ્રણામ કરીને રાજા ઉઠવા ગયા, પણ જાણે કે ત્યાં જમીન સાથે ચોંટી ગયા। ખૂબ મથામણ કરી પણ કેમે કરી ઉઠાય જ નહીં। હાથ પગ માથું વગેરે બધા જ અંગો જોર કરીને ફેરવા બહુ પ્રયત્નો કર્યા, પણ વ્યર્થ। રાજા અત્યંત હતપ્રભ થઈ ગયો, જોર જોરથી બૂમો પાડવા લાગ્યો। આ સાંભળીને મંત્રીઓ, દરબારીઓ, સેવકો વગેરે બધા જ મંદિરની અંદર દોડી ગયા। રાજાને છોડાવવા પ્રયત્નશીલ થયા, પણ રાજા જમીનથી જરા પણ અડગો થઈ શક્યો નહીં। બધા જ ગંભીરતાથી વિચારવા લાગ્યા, હવે શું કરવું? આ બધામાં એક મંત્રી ચતુર અને બુદ્ધિશાળી હતો। તેને લાગ્યું કે જરૂર આમાં કંઈ રહસ્ય છે। તરત જ મંદિર બહાર આવીને દ્વારપાળને પૂછવા લાગ્યો, અરે દ્વારપાળ, તે મંદિરમાં પ્રવેશ કરતા કોઈને અટકાવ્યો તો નથી ને? દ્વારપાળ થર થર ધ્રુજતો કહેવા લાગ્યો, મંત્રીજી, એક કાન ફટા યોગીને મંદિરમાં દાખલ થતો અટકાવ્યો હતો। મંત્રીજી બોલ્યા, ચોક્કસ જ એ કોઈ મહાપુરુષ હોવા જોઈએ। તે મૂર્ખાએ એને ઓળખ્યા વિના જ અટકાવ્યા, તેથી આ ઉપાધિ થઈ। મંત્રી શ્રી ક્ષણનો પણ વિચાર કર્યા વિના યોગીને શોધવા નીકળ્યા। આજુબાજુનો બધો પ્રદેશ ખૂંદી વળ્યા। તેવામાં તેમની નજરે દૂર અરણ્યમાં એકાંત સ્થળે નિમિલિત નયને બેઠેલા યોગીરાજ મત્સ્યેન્દ્રનાથ પડ્યા। મંત્રીએ દોડતા દોડતા આવીને યોગીના ચરણો પકડ્યા। સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ઉઠતા મત્સ્યેન્દ્રનાથને કહેવા લાગ્યા, હે યોગીશ્વર, કૃપા કરો,
તમે તો પ્રેમ મૂર્તિ છો, પૂર્ણ શાંતિના ભંડાર છો, ઔદાર્યની ખાણ છો. અમારો અપરાધ ક્ષમા કરો. મેઘ અને સંત બંને સમાન છે. અમારા પર દયાની વર્ષા કરો. મંત્રીના અતિ વિનય વિવેકથી ભરપૂર આજીજી ભર્યા શબ્દો સાંભળીને મુનિવર મત્સ્યેન્દ્રનાથનો ક્રોધ શાંત થયો. અતિ પ્રસન્ન ચિત્તે જોડીમાંથી ભસ્મ કાઢીને તેની એક ચપટી વિભક્ત અસ્ત્રથી અભિમંત્રીને જમીન પર છોડી. વિભૂતિ જમીન પર પડતા જ રાજા ત્યાં મંદિરમાં ઉઠીને બેઠો થયો અને આજુબાજુ જોઈને મંત્રીને શોધવા લાગ્યો. રાજાએ તેને શોધવા દૂતો મોકલ્યા. એવામાં જ મંત્રીજી યોગીરાજ પાસેથી ત્યાં આવી પહોંચ્યા. રાજાજીને તેણે સઘળો વૃત્તાંત સંભળાવ્યો. રાજા તરત જ મત્સ્યેન્દ્રનાથના દર્શને જવા માટે નીકળ્યા. અત્યંત ગદગદિત ભાવે યોગીરાજના ચરણોમાં મસ્તક મૂકી પ્રણામ કર્યા અને એમની ઓળખ પૂછી. મત્સ્યેન્દ્રનાથે કહ્યું, હે નરેન્દ્ર, મને લોકો મત્સ્યેન્દ્ર તરીકે ઓળખે છે. રાજા બોલ્યા, હે યોગીશ્વર, આપના દર્શનથી હું ધન્ય થયો છું. ત્યાર પછી ખૂબ ધામધૂમથી પોતાની રાજધાનીમાં મત્સ્યેન્દ્રનાથની પધરામણી કરી. રાજ દરબારમાં સુવર્ણ સિંહાસન સ્થાપીને તેના પર અત્યંત પ્રેમથી યોગીરાજને બેસાડ્યા. ષોડશોપચારે પૂજન અર્ચન કર્યું. પોતાના તન, મન અને ધન યોગીરાજને ચરણે અર્પણ કર્યા. બધા સભાજનોએ મત્સ્યેન્દ્રનાથને પ્રણામ કર્યા. પછી અતિ આગ્રહપૂર્વક રાજાએ મત્સ્યેન્દ્રને પોતાને ત્યાં મહેમાન તરીકે રાખ્યા. મત્સ્યેન્દ્રનાથે રાજાને એનું કુળ અને ગોત્ર પૂછ્યા. રાજાએ આદરપૂર્વક કહ્યું કે હું સૂર્યવંશમાં જન્મ્યો છું અને શ્રી રામના પુત્ર મહારાજા કુશ મારા પૂર્વજ થાય છે. પછી રાજાએ અતિ નમ્રપણે યોગી સમક્ષ પોતાના પ્રતાપી પૂર્વજ રાજા રામના દર્શન માટે યાચના કરી. મત્સ્યેન્દ્રનાથે કહ્યું, એ કંઈ મુશ્કેલ નથી. ચાલો તમને શ્રી રામ પ્રભુના દર્શન કરાવો. આમ કહીને બધા સાથે ખુલ્લા આંગણામાં આવ્યા. જોડીમાંથી ચપટી ભસ્મ લઈને સંજીવની મંત્રનો પ્રયોગ કરી સૂર્યની દિશામાં ફેંકી. સારથી અરુણ આદિત્યના રથને જેમ તેમ કરીને માર્ગ પર લાવ્યો. સૂર્યનારાયણ વિચારવા લાગ્યા કે નક્કી કોઈ મહાવીરે અસ્ત્રનો પ્રયોગ કર્યો છે. તરત જ માર્તંડે ધનુષ્ય બાણ હાથમાં લીધા. પ્રચંડ વાયવાસ્ત્રનું સરસંધાન કર્યું. ચારે દિશામાં વાવંટોળ ફૂંકાવા લાગ્યો. મંદરાચળ પણ ડગમગી ઉઠ્યો. ગગનથી માંડીને પૃથ્વી પર્યંત બધે પ્રલય વાયુ ફૂંકાવા લાગ્યો. આ જોઈને મત્સ્યેન્દ્રનાથે તરત જ પર્વતાસ્ત્રનું પ્રયોજન કર્યું, જેને લીધે વાયુ અવરોધવા લાગ્યો. બધા માર્ગો બંધ થઈ ગયા. સૂર્યનારાયણે પર્વતાસ્ત્ર જોઈને તેની સામે વજ્રાસ્ત્ર છોડ્યું. એને લીધે પર્વતાસ્ત્ર ભેદાઈને ચૂરે ચૂરા થઈ ગયું. તત્ક્ષણ મત્સ્યેન્દ્રનાથે બ્રહ્માસ્ત્ર છોડ્યું. એને લીધે સૂર્યનો સારથી અને રથના અશ્વો વગેરે ભ્રમિત થઈ ગયા. નિત્યનો માર્ગ છોડી આમ તેમ ભટકવા લાગ્યા. ભાસ્કર ભગવાને જ્ઞાન ગુરુનું સ્મરણ કર્યું. જ્ઞાનેશ્વરની કૃપાથી સારથી અશ્વો વગેરેની ભ્રમિત અવસ્થા નષ્ટ થઈ. બધો માર્ગ સાફ દેખાવા લાગ્યો. આથી મત્સ્યેન્દ્રનાથે વાતાકર્ષણ પ્રયોગ આદર્યો. આથી પ્રાણી માત્ર સર્વે અશ્વો, સારથી વગેરેના શ્વાસનો અવરોધ થવા લાગ્યો. ભાન ભૂલીને બધા ભોંય પર પડવા લાગ્યા. પ્રચંડ અગ્નિની જ્વાળાઓ ચોમેર ભભૂકી ઉઠી. સૂર્યનારાયણનો રથ ઉથલી પડ્યો. તેથી સર્વત્ર ખળભળાટ મચી ગયો. પૃથ્વી પરની બધી વનરાજી વૃક્ષો પડી ગયા. આ જોઈને મત્સ્યેન્દ્રનાથે મેઘાસ્ત્ર છોડીને અપાર જલરાશિનો વરસાદ વરસાવ્યો. આદિત્ય દેવ પણ અચેતન દશામાં આવી પડ્યા. સ્વર્ગલોકમાં હાહાકાર મચી ગયો. સૂર્યનારાયણ અચેત થઈ ગયા. તેથી પૃથ્વી પર ઘોર અંધકાર છવાઈ ગયો. બધા દેવો ગભરાઈ અકળાઈને વિમાન માર્ગે મત્સ્યેન્દ્ર પાસે દોડી આવ્યા.
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કુબેર, ગાંધર્વો, અશ્વિની કુમારો, યક્ષો, કિન્નરો વગેરે બધા જ દેવો મત્સ્યેન્દ્રનાથને વિનંતી કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ તત્કાળ મત્સ્યેન્દ્રનાથ પાસે દોડ્યા અને કહેવા લાગ્યા, હે યોગીરાજ, આ સૂર્યનારાયણ પર તમે આ શું સંકટ ઉતાર્યું છે? ત્રણેય લોકમાં અંધકાર ફેલાઈ ગયો છે, હવે થોભી જાઓ. આ સાંભળીને મત્સ્યેન્દ્રનાથે ઉત્તર આપ્યો, હે પ્રભુ, આ સૂર્યદેવે પોતાના વંશજની પાશુપતરાયની ઉપેક્ષા કરી છે. પાશુપતને શ્રી રામના દર્શન કરાવવા માટે હું વચનબદ્ધ થયો છું, પણ સૂર્ય વચ્ચે આડો ઉતર્યો છે. વિષ્ણુ ભગવાન બોલ્યા, પાશુપતરાયને શ્રી રામના દર્શન જરૂર થશે. સૂર્યના તેજો બળનો તને લાભ મળશે, માટે સૂર્યનારાયણને ઉઠાડ. મત્સ્યેન્દ્રનાથે કહ્યું, હવે શ્રી રામના દર્શન કરાવો. તત્કાળ જાનકી, લક્ષ્મણ સહિત ભગવાન શ્રી રામ ત્યાં પ્રગટ થયા. સદાશિવ શંકરે પ્રણામ કર્યા. બધા દેવો પણ હર્ષ વિભોર થઈને નમન કરવા લાગ્યા. રઘુવીરે ભૂપેન્દ્ર પાશુપતરાયને પ્રેમપૂર્વક આલિંગન આપ્યું અને કહેવા લાગ્યા, ધન્ય છે વંશજ પાશુપતને. હવે મત્સ્યેન્દ્ર બોલો, બીજી શું ઈચ્છા છે? મત્સ્યેન્દ્રનાથે અતિ પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને કહ્યું, હે પ્રભુ, મારી સાબરી મંત્ર કવિત્વ શક્તિને તમારું સામર્થ્ય મળો. રામ નામની ગંગા સદા વહેતી રહો. સાબરી વિદ્યાની અપાર વચન સિદ્ધિ તમારા નામના પ્રતાપે હંમેશા પરિપૂર્ણ હો. તમારું નામ લેતા જ તમે બધા કાર્યો તરત જ કરી આપો એવી મહેચ્છા છે. ભગવાન હસીને બોલ્યા કે હું સદા તારે આધીન રહીશ. મત્સ્યેન્દ્ર, તું બધા દેવોનો વરદાયક છે, કારણ કે દત્તાત્રેયના પ્રતાપે ત્રણેય દેવોએ અવતાર લીધો છે. વળી નરસિંહનો પૂર્ણ બ્રહ્મ અવતાર પણ એ જ કારણે થયો છે. મારું નામ લેવાતું હોય ત્યાં હું અવશ્ય હાજર થઈશ. મારા મંત્ર સામર્થ્યથી 52 વીરો સિદ્ધ થશે. શ્રી રામ પ્રભુ પાસેથી વચન મળતા જ મત્સ્યેન્દ્રનાથે અસ્ત્ર મંત્ર વડે સૂર્યનારાયણને સાવધ કર્યા. સૂર્યદેવ બધા દેવોને પ્રણામ કર્યા. વિષ્ણુએ સૂર્યને પૂછ્યું કે ખરો વીર કોણ છે? ત્યારે મત્સ્યેન્દ્રને આગળ કરી સમસ્ત દેવગણ આગળ આવ્યા અને ચંદ્રાસ્ત્રથી સૂર્યની પીડા શીતળ કરી. પછી પ્રેમ ભાવે પ્રણામ કર્યા. સૂર્યનારાયણ બોલ્યા, આ મારો જ 9મો ભાગ છે. ત્રણેય યુગમાં અને ત્રણેય લોકોમાં આજ સુધી આવો મત્સ્યેન્દ્રનાથ જેવો કોઈ બીજો જોયો નથી. ધન્ય છે મત્સ્યેન્દ્રનાથને, ધન્ય છે એના ગુરુદેવને. માંગ માંગ, તારી જે કંઈ ઈચ્છા હોય તે જણાવ. ત્યારે મત્સ્યેન્દ્રનાથ બોલ્યા, મારી સાબરી મંત્ર કવિત્વ શક્તિને તમારી સિદ્ધિ અને સામર્થ્યનો લાભ મળો. સૂર્યદેવે તથાસ્તુ કહીને આશીર્વાદ આપ્યા. પાશુપતરાયે સૂર્યનારાયણના ચરણોમાં વંદન કર્યું અને પોતાની વંશાવળી કહી સંભળાવી. તે સાંભળી સૂર્યદેવે કહ્યું કે આ મારો જ વંશમણી છે, હું સદા પ્રસન્ન છું. પછી વાયુયાનમાં સૂર્યદેવ ગગનમાં ઉડી ગયા. સર્વ દેવો પોતપોતાના પંથે વળ્યા અને પાશુપત રાજાની વિદાય લઈને મત્સ્યેન્દ્રનાથ તીર્થાટન કરવા આગળ વધ્યા. નવનાથ ભક્તિ રસામૃત અધ્યાય 8મો સમાપ્ત. જે ભાવિક નર નારી આ અધ્યાય ગાય, શીખે કે સાંભળશે તેના પર મત્સ્યેન્દ્રનાથની કૃપા થશે. તેના લાંબા સમયથી વિખૂટા પડેલા સ્વજનનો મેળાપ થશે અને યશ લાભ મળશે. શુભમ ભવતુ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સદગુરુદેવ કી જય. નવનાથ ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.